आज बहुत ही सौभाग्य की बात है कि हमारे पीएम श्री जवाहर नवोदय विद्यालय डुमरा में सुश्री राजेश्वरी बेन अब्दासा तालुका की पक्ष की जो नेता हैं उनका आगमन हुआ है। हमारे जितने छात्र हैं उनको इनकी उपस्थिति ने बहुत ही लाभान्वित किया है। हमारे लिए बहुत ही गौरव और सम्मान की बात है कि इतनी बड़ी हस्ती हमारे बीच आज उपस्थित है। इनका हार्दिक अभिनंदन और स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज रोज अबड़ासा तालुकाना डुमरा गामे पीएम श्री जवाहर नवोदय विद्यालयना पटांगणनी अंदर 80मा स्वतंत्र दिवसनी उजवणी करवामां आवी। आ प्रसंगे मने मुख्य अतिथि तरीके आमंत्रण आपी અને નવોદય વિદ્યાલયે જે અમને સન્માન અને આદર આપ્યો છે એ બદલ હું એમની આભારી છું। અને આજના આ 80મા સ્વતંત્ર દિવસ નિમિત્તે નવોદય વિદ્યાલયના તમામ બાળકોએ જે ઉર્જા અને ઉત્સાહ સાથે જે લોકોએ પરફોર્મન્સ અને તેમની જે કૃતિઓ રજૂ કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। અને આ શાળાના વિદ્યાર્થીઓ એમની સાથે અહીંના શિક્ષકોને પણ ખરેખર ધન્યવાદ આપું છું। આ જવાહર નવોદય વિદ્યાલય ડુમરા ગામની અંદર આવેલી છે એ ડુમરાવાસીઓ માટે અને ખાસ કરીને અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આવું ઉચ્ચ કોટીનું શિક્ષણ આ ભૂમિ પર મળી રહ્યું છે એ સમસ્ત અબડાસા માટે પણ ગૌરવની વાત છે। અહીંનું શિક્ષણ એટલે ખૂબ જ ઉમદું અને ઉચ્ચ કક્ષાનું શિક્ષણ છે। અહીંથી ઘડાયેલા વિદ્યાર્થીઓ ખરેખર સાચા અર્થમાં અહીં ઘડતર થાય છે। જે અહીં આવીને અમને જાણવા મળ્યું છે કે યોગ, સંગીત, શિક્ષણ દરેક વિષયનું જ્ઞાન અહીં આપવામાં આવે છે અને ખરેખર ખૂબ જ શિસ્તબદ્ધ અને ખૂબ જ સુચારુ રીતે અહીંનું સંચાલન થઈ રહ્યું છે। તો આ પર્વ નિમિત્તે નવોદય વિદ્યાલય અને સમસ્ત સ્ટાફને અહીં અમને આમંત્રણ આપવા માટે થઈને હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને સ્વાતંત્ર્ય પર્વ દિવસને હું સૌ અબડાસા વાસીઓને હૃદયથી શુભકામનાઓ આપું છું।